નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સૌ પ્રતિજ્ઞા લઈએ ચકલી બચાવવાની। ભચાઉના આમલિયારા ગામે દલિત સમાજના સમસાર પરના દબાણ મુદ્દે ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ, તંત્ર ઘટના સ્થળે। ભચાઉ હાઈવે પર ભુજના પદયાત્રીનું હૃદયરોગના હુમલાથી થયેલા નિધનથી જેઠી સમાજ શોકમાં ગરકાવ। તો ગાંધીધામ આદિપુર ચેટીચાંદની તડામાર તૈયારીમાં વ્યસ્ત। ચૈત્રી સુદ એકમ એટલે આજથી માતાના મઠ ખાતે ઘટ સ્થાપનાથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, જ્યારે કચ્છમાં ચૈત્રી નોરતા સાથે હાજીપીર બાબાના ઉર્ષના કારણે કોમી એકતાના દર્શન થઈ રહ્યા છે। જોઈએ એક રિપોર્ટ। આજે ચૈત્રી સુદ એકમના પ્રસિદ્ધ માતાના મઢ ખાતે ઘટ સ્થાપનથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થયો છે। રાજા બાબાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી। આજથી જ્યારે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે કચ્છમાં એક તરફ હાજીપીરનો મેળો તો માતાના મઢ ખાતે પણ મેળાનો માહોલ સર્જાતા કચ્છમાં કોમી એકતાના દર્શન થઈ રહ્યા છે। લોકોએ ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરી અનુષ્ઠાન પણ કરે છે। સરદાર સંદેશ ન્યૂઝ પણ સૌ દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રી અને હાજીપીર બાબાના ઉર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવે છે। કચ્છનું આખું વર્ષ સારું જાય તેવી મનોકામના। બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। આવતીકાલે ચેટીચાંદ છે, ત્યારે ગાંધીધામ આદિપુર વ્યસ્ત છે ધમધોકાર તૈયારીમાં। ગાંધીધામની સીજી હાઈસ્કૂલ ખાતે પણ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી। આવતીકાલે ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિ છે, એટલે કે ચેટીચાંદ છે, ત્યારે ગાંધીધામ આદિપુરમાં તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। ગઈકાલે સરદાર સંદેશ ન્યૂઝમાં ભગવાન ઝૂલેલાલના મંદિરની થતી તૈયારીઓ નિહાળ્યા બાદ આપ જોઈ રહ્યા છો ગાંધીધામની સીજી હાઈસ્કૂલ ખાતે સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ આવતીકાલને નીકળનારી શોભાયાત્રા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। સાંભળીએ સીજી हाईस्कूल सभ्य की बात। इसमें हमारे सभी शिक्षकों ने बहुत ही अच्छी तरह से मेहनत की है, बहुत चाह से, लगन से उसमें वह कार्य कर रहे हैं। और हमारे पूज्य इष्ट देव झूलेलाल जी है, जिसकी जन्म जयंती है, तो उसके उपलक्ष्य में हमको बहुत खुशी भी है। और हमारे जो सभी शिक्षक हैं उसमें बहुत अच्छा योगदान भी दे रहे हैं और बहुत अच्छा उसमें लगन से वो कार्य भी कर रहे हैं। इसीलिए मैं सबको अपनी ओर से, अपने स्कूल की तरफ की ओर से सबको झूलेलाल जी की जन्म जयंती के उपलक्ष्य में बहुत बधाई देती हूँ। और जय झूलेलाल, जय इष्ट देव हमारे हैं, उसको मैं प्रणाम भी करती हूँ। સૌના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ જયંતિ છે, ત્યારે ભગવાન સૌનું સારું કરે તેવી પ્રાર્થના ભગવાન પાસે। સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। ભચાઉ તાલુકાના આમલિયારા ગામ ખાતે દલિત સમાજના સ્મશાન પર થયેલા ગેરકાયદેસર દબાણ બાબતે ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાતા આખું તંત્ર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે ઘસી ગયું હતું। જોઈએ રિપોર્ટ। ભચાઉ તાલુકાના આમલિયારા ગામે દલિત સમાજના સ્મશાન પર ગેરકાયદેસર થયેલા દબાણોના કારણે અનેક વખતની રજૂઆતો બાદ પણ સ્મશાન પરના દબાણો ન હટતા ગઈકાલે દલિત સમાજના સભ્યના મૃત્યુ બાદ થતી સ્મશાન ક્રિયાની દલિત સમાજે લાશનો કબજો લેવાની ના પાડી છે અને આ બાબતે ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થતા એસપી બારોટ, ડીવાયએસપી ડીઆર અગ્રવાલ, પીઆઈ પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરીના સ્થળે ઘસી ગયા હતા। શું છે સમગ્ર ઘટના, સાંભળીએ દલિત સમાજના મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનની।
મારું નામ જગાભાઈ આણંદાભાઈ, રહું છું આમલીયારા. અને મારી મેટલ વિશે આપને હું જણાવું. મારી મેટલ તો ઘણા લાંબા સમયથી આ ચાલે છે. આજે 2010થી હું લડું છું સમસાણ માટે. આ કહેવાય કે 2010 એટલે આ 2015 5 વર્ષ થઈ ગયા. જે સમસાણ ભૂમિ માટે લડતા અહીં દલિત ભાઈઓ અને સરકાર તરફથી 4-5 વર્ષ સુધી જો દલિતોને આવી રીતે હેરાન પરેશાન આ તંત્ર કરતો હોય તો દલિતો બીજી શું આશા રાખે તંત્ર પર? અને બીજી કાંઈ મળે એવી તો આશા અમને તો દેખાતી નથી. સ્મશાન અંતિમ વિધિ કરવાનું જો નથી મળતો દલિતોને, તો પછી બીજી સરકાર એમ કહે છે કે ભાઈ આ ગરીબો માટે આ યોજના પણ એક અંતિમ સંસ્કાર કરવા માટે આપી દે તો એમની મહેરબાની કહેવાય. પણ એ આજે નથી મળી. તો આજે કુદરતી કયો કે જે કાંઈ કયો, અને મૃત્યુ તો આવવાનું છે, નાનું હોય કે મોટો હોય. એમનું મૃત્યુ આજે મારા ભાઈ નાનું હતો એમનું મૃત્યુ થઈ ગયું. મૃતદેહ આજે પડ્યો છે 3 દિવસ થયા. અને આ તંત્ર તમામ આખા તાલુકાનું આખા જિલ્લાનું તંત્ર અહીંયા છે. જે કહેવાય વહીવટી તંત્ર જેટલો છે એટલો અહીંયા ખણકલો કરેલ પડ્યો છે. પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યા એવો અમને દેખાતો નથી મળે. તો જ્યાં સુધી નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી અમારે દફન વિધિ થાય એમ નથી. કારણ અમારી પાસે જમીન જ નથી. ડેડ બોડીને જો દફનાવવા માટે અમારા કણે 5 ફૂટ જમીન ન હોય તો અમારે ક્યાં ઘરમાં રાખવાની આ વસ્તુ? એટલે અમારી તો એક એવી વિનંતી છે કે આ મોટા બાંગા મારવાનું બંધ કરે અને સમાજના હિતમાં જે ગરીબ હોય, ગરીબની રેખામાં તો હવે સરકારને ખબર પડે ગરીબની રેખામાં કોણ આવશે એનો ઉલ્લેખ કરે તો સારો કહેવાય. પણ એ તો થતો નથી. અને ખાલી આંકડાકીય બાબતે આજે સંસદમાં અને જ્યાં ઠીક લાગે એમાં વાતો કરે. આટલી ગરીબી હટાવી, આ બીપીએલમાં, આ ઓમાં, આ એમાં કોઈ પણ વસ્તુ જમીન ઉપર કરો તો પબ્લિકને એમ થાય કે ના ભાઈ સરકાર કામ કરી રહી છે. ઘટના સ્થળે દબાણ હટાવવાની કામગીરી સમયે નાયબ કલેક્ટર ભટ્ટ સાહેબે પણ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ લઈ તમામ દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. સાંભળીએ તેમની વાત. બંને પક્ષો વચ્ચે જે સમાધાન નહોતું થઈ શકતું તે આજે તંત્રના પ્રયત્નોથી, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના પ્રયત્નોથી બંને પક્ષો વચ્ચે સહમતિ સાધવામાં આવી છે. જે પ્રશ્નવાળી જગ્યા છે એની અંદર પડેલો જે સામાન છે એને દૂર કરવામાં આવી રહ્યો છે. અને એની સામે જે દલિત પરિવાર જેના ત્યાં મરણ થયું છે એ લોકોએ પોતે શાંતિપૂર્વક નક્કી કરેલી જગ્યાએ દફનવિધિ કરવા માટે સહમતિ આપેલી છે. અને આ રીતે આ પ્રશ્નનું સુખદ સમાધાન થયેલ છે. મતલબ લાશનો કબજો એમને લઈ લીધું છે કે? લાશ અત્યારે ભચાઉ ખાતે વાગડ વેલફેરમાં કોલ્ડ રૂમમાં મૂકેલી છે. અને એમના સમાજના માણસો આવે એની રાહ જોઈ રહી છે. એ લોકોએ એમનો સમાજ ભેગો થયેલી તાત્કાલિક લાશનો કબજો મેળવી લીધો છે. તો દલિત સમાજના સ્મશાન પર થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે ઘર્ષણ જેવી પરિસ્થિતિ સર્જાતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી પાર પાડવામાં આવી રહી છે. સાંભળીએ ડીવાયએસપી DR અગ્રવાલની વાત. સામખેડી ગામે, આંબલિયારા ગામે દલિતના દફનવિધિ માટેનો જે વિવાદ ચાલતો હતો એ આજરોજ વહીવટીતંત્રના પ્રયત્નોથી અને ગામના આગેવાનો, દલિત આગેવાનોના સંયુક્ત પ્રયાસથી નિવેડો આવી ગયેલ છે. અને ભવિષ્યમાં આ બાબતે વિવાદ ન વકરે તેવા પ્રયત્નો કરી અને આ વિવાદનો અંત આવવાનો છે. એસપી સાહેબે પણ આજે મુલાકાત સ્થળની લીધી હતી. હા, એસપી સાહેબ તરફથી બારોટ સાહેબ પોતે જગ્યા પર આવેલા અને આખી પરિસ્થિતિનો નિકાલ કર્યો છે. અને ભોગ બનનારના ઘરે પણ સાહેબે આશ્વાસન રૂપે મળવા ગયેલા. અને હાલ ગામમાં શાંતિ હોય કંઈ જરૂર નથી. આપણે પોલીસ સ્ટાફ કાલથી કેટલું અને ક્યારથી હાજર? પોલીસ સ્ટાફ તો બંદોબસ્તમાં રાખવામાં આવેલો હતો. કોઈ નીચેની બનાવ બને તો તાત્કાલિક એના માટે પ્રયત્ન અટકાવી શકાય તે માટે પોલીસ સ્ટાફ હાજર. અત્રે ઉલ્લેખનીય છે કે આંબલિયારા ગામના દલિત સમાજના સ્મશાન પરના દબાણ માટે ગામના લોકોએ જિલ્લા પંચાયત પાસે અનશન આંદોલન પણ છેડ્યું હતું. છતાં દબાણ ન હટતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, આંબલિયારા. ભુજના યુવાન પદયાત્રીનું સામખિયાળી ભચાઉ હાઈવે પર હૃદય રોગના હુમલાથી નિધન થતા સમાજ શોકમાં ગરકાવ થયો હતો. હતભાગથી 30 વર્ષીય યુવાન ભુજથી ચાણસમાં પદયાત્રાએ જતો હતો. ભચાઉ સામખિયાળી માર્ગ પર ચાણસમાં દર્શન જઈ રહેલા
ભુજના પદયાત્રીનું હૃદયરોગના હુમલાથી નિધન થઈ જતા સમાજમાં ઘેરા શોકની લાગણી પસરી ગઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ભુજથી ચાણસમાં માતાજીના મંદિરે પદયાત્રાએ નીકળેલા 30 વર્ષીય હાર્દિક નવીચંદ્ર જેઠીને સવારે 8 કલાકે રસ્તામાં હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. ભુજના સોનીવાડમાં રહેલા આ યુવાનના મોતથી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બાબતે તપાસનીશ પીએસઆઈ યુબી જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે આજે સવારે 8:30 વાગ્યા દરમિયાન એક જાહેરાત આવેલ કે ભાઈ અહીંયા એક બિનવારસી લાશ મળેલી છે. હવે એ લાશ ઉપર અમે તાત્કાલિક પહોંચેલા અને લાશ પાસેથી મળેલ મોબાઈલ ઉપરથી એના નામ સરનામું મેળવતા હાર્દિક નવીનભાઈ જેઠી રહેવાસી ભુજ સોનીવાડ વાળો હોવાનું જાહેર થયેલ છે. તેની ડેડ બોડી ત્યાં પ્રાથમિક કાગળો કરી અને હોસ્પિટલ લાવેલા છે અને તેના જે કે સગા સંબંધીઓ છે તે ભુજથી અત્રે આવવા માટે નીકળી ગયેલા છે. જેની તપાસ વિગતવાર ચાલુ છે. જે અકસ્માત અથવા તો એટેક બેમાંથી એક હોવાની શક્યતા છે. કોઈ દેખીતી ઈજા જોવામાં આવતી નથી. હતભાગી યુવાનના મૃતદેહને જ્યારે ભુજ લેવાયો હતો ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. આજે વિશ્વ ચકલી દિવસ છે. ભારે વધતા જતા પ્રદૂષણના સમયમાં સરદાર સંદેશ ન્યૂઝ પણ સૌ દર્શક મિત્રોને ચકલી બચાવવાના અભિયાનમાં જોડાવા અપીલ કરે છે. આધુનિક યુગમાં વધતી જતી વસ્તી ઉપરાંત વધતા જતા વાહન વ્યવહારના કારણે પર્યાવરણ પર ખરાબ અસર થઈ રહી છે. ત્યારે અનેક પશુ પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે, જેમાં ચકલી પણ એવું એક પક્ષી છે જે પહેલા કરતા હાલ ઓછી દેખાઈ રહી છે. વહેલી સવારે ઉઠી ચકલીનો મીઠો અવાજ સાંભળી આખો દિવસ પ્રફુલ્લિત થઈ જાય ત્યારે આજે આખી રાત વાહન વ્યવહાર ચાલુ હોય છે. બીજા પ્રદૂષણો પણ વધી ગયા છે તો વૃક્ષો કપાતા જાય છે અને મકાનો બનતા જાય છે. ત્યારે ચકલીઓના આ મીઠો કલરવ આપણે ગુમાવી રહ્યા છીએ. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસના દિવસે સરદાર સંદેશ ન્યૂઝ દરેક લોકોને વિનંતી કરે છે કે ચકલીને બચાવવા પોતાના ઘરે ચકલી ઘર રાખો. જેમ બને તેમ પ્રદૂષણ ઓછું ફેલાય તેની તકેદારી રાખો અને આજના દિવસે ચકલી બચાવવાના અભિયાનમાં જોડાઈ આ અભિયાન સફળ બનાવો. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર. હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी. क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी. क्यों पराई.
जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते। यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस बिकाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। हत्या गौवंश की रोको, रहने दो वंश निशानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, क्यों दुनिया हुई पराई। चल कल मूवी का प्लान करते हैं एंड देन डिनर लेके ही लौटेंगे। क्या बात है, आजकल तुम्हारे पास बहुत फ्री टाइम है। काम वाली जो रख ली है मैंने, सारा काम यही कर लेती है। सुन ना, इसे मेरे घर पे ही भेज देगी। हाँ हाँ बिल्कुल। ए लड़की, कल यहाँ आने से पहले सपना आंटी के घर हो आना। वो लड़की आई क्या? वो तो आके चली गई। कहाँ? वहीं जहाँ उसे जाना चाहिए। વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। માંડવી તાલુકામાં આખરે હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે કોઈની વગ રાખ્યા વિના કામગીરી થાય। માંડવી તાલુકાના બિદડા ગામે હાઈકોર્ટના હુકમ બાદ 2 દિવસથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ થઈ છે,
બિદડા ગામે દબાણકારોએ સાવ માજા મૂકી છે. અહીં ગૌચર જમીન પર 265 કોમર્શિયલ દબાણો ઊભા છે, જ્યારે કાચા પાકા રહેણાંકના દબાણો મળી કુલ 537નો આંકડો થયો છે. ગામમાંથી દબાણ હટાવવા મામલે ઉપવાસ પર આંદોલન પણ થયા છે, છતાં દબાણ પ્રવૃત્તિ પર કોઈ અંકુશ આવતો ન હતો. આખા દિવસ દરમિયાન 4 જેસીબી મશીન દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. સરદાર સંદેશ ન્યૂઝ, બિદડા. સામખિયારી નજીક અકસ્માત, એકનું મોત. ભચાઉ હાઈવે પર થતા અકસ્માતોનો સિલસિલો ક્યારે અટકશે? ગઈકાલે સામખિયારી અજંતા કંપની નજીક ટ્રક અને લક્ઝરી વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત કમકમાટી ભર્યું નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે 10 વાગ્યાના અરસામાં મોરબીથી સામખિયાળી આવી રહેલ લક્ઝરી બસ નંબર GJ3W 9938 અજંતા કંપની પાસે પહોંચી ત્યારે સામેથી યમદૂત બનીને આવતી ટ્રક નંબર GJ1280 9782 ના ચાલકે વળતા તરફ જતા રસ્તા પર ગાડીને વળાંક લેતા ટ્રક લક્ઝરીમાં ભટકાતા ધડાકાભેર અકસ્માત થયો હતો અને લક્ઝરીમાં સવાર અમીભાઈ વલય મામદ સાઉદી ઉંમર 32નું બસ નીચે ભટકાતા ટ્રકના વ્હીલમાં આવી જતા તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભચાઉ હાઈવે પર દરરોજ અકસ્માતોના બનાવો નોંધાય છે, ત્યારે તંત્રએ ભારે વાહનો પર તવાઈ બોલાવવી જોઈએ. વરસાણા નજીક ટ્રક પલટી, કોઈ જાનહાનિ નહીં. ગઈકાલે વરસાણા હાઈવે પર ટ્રક ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને રસ્તા પર ભૂસાનો ઢગલો થઈ ગયો હતો, તો એક બાજુનો માર્ગ બંધ થઈ જતા ભારે ટ્રાફિક સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ગાંધીધામથી વરસાણા સુધીના હાઈવે રોડ પર દરરોજ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે માતેલા સાંઢમાફક દોડતા વાહન ચાલક સામે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે, તો જાનવીને રજા આપશો. નમસ્કાર.